These days, 77 years ago, India awakened to freedom. It was a movement that brought tears, sacrifices, and unparalleled courage. આજના પ્રમુખ કાર્ય એવા ધ્વજવંદન વિધિમાં જોડાવા હું મુકેશ સરને વિનંતી કરું છું. સાવધાની સાવધાન હિલો મત ફ્લેગ ગાર્ડ સામને से चल दो નિરંતર વિનંતી મહેમાનોને ફ્લેગ હોસ્ટિંગ માટે દોરી લાવો. મહેન્દ્ર ત્યાં નીચે આવો. ભાઈ સર મહેમાનને દોરી આપશો.
નિલેશ સરને વિનંતી. ખોરાક છે એ શબ્દ પૂજ્ય બાપુના છે. તેમણે પ્રાર્થનાને હૃદયનું સ્થાન પણ કહ્યું છે. પ્રાર્થના માનવીની મૂળભૂત ફરજ પણ છે. તો આવો પ્રાર્થના નૃત્ય નિવાળા સાથે આપણે પ્રાર્થના થકી પ્રભુનો આભાર માનીએ. અતિથિ દેવો ભવ એ ભારતીય પ્રણાલી આજના રાષ્ટ્રીય પર્વ ટાણે મધુર ભાવ ઉત્પન્ન કરે છે. મોંઘેરા મહેમાનોનો પરિચય અને સન્માન કરવા માટે હું સેવક સરને વિનંતી કરું છું. મહેમાનશ્રીઓ આપણા જ પરિવારના સભ્યો છે. તેઓ વાલી પણ છે અને શાળા સંચાલન સમિતિના સભ્યશ્રીઓ પણ છે. તેમનો પરિચય કરાવતા હું આનંદની લાગણી અનુભવું છું.
આજના મુખ્ય અતિથિ કે જેમના હસ્તે આપણે 78માં સ્વાતંત્ર્ય દિનનું ધ્વજવંદન કર્યું છે તે મરાઠે અનિલભાઈ છે. તેઓનું મૂળ વતન મહારાષ્ટ્ર છે. વર્ષોથી નડિયાદમાં રહે છે. તેઓ તારીખ 30/10/1996ના રોજ આર્મીમાં જોડાયા. તેઓએ પોતાની ફરજ જમ્મુ, આસામ, દિલ્હી અને ચંદીગઢમાં બજાવી ચૂક્યા છે. 24 વર્ષની નોકરી પૂર્ણ કરી તારીખ 30/10/2020માં નિવૃત્ત થયા. હું શાળાના આચાર્ય રેવરન્ડ સિસ્ટર નૈનાને વિનંતી કરું કે તેઓને બુકે આપી મહેમાન. થેન્ક યુ સિસ્ટર. સન્માનિત કરી. શાળાના મેનેજર રેવરન્ડ સિસ્ટર ફાધર જોન મોડલ ગ્રુપ પિલગ્રીમ ઓફ ગોડ જેમનો લાલ કલર પીળ કલર રાખવામાં આવેલો છે. તેના કેપ્ટન અને વાઇસ કેપ્ટન સ્ટેટ બગલ મામલા માસ્ટર ગ્રુપ વિશ્વ સગર સામને મધર પાપડા ડેન્સર્સ ગ્રુપ દેશભક્તિ ગીત કોમ્પિટિશન જોરદાર છતાં તેમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન ગ્રુપને સ્ટેજ પાસે લઈને પસાર થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમને વધાવીએ. બ્રિજ બેટવીન ટુ એરા મધર પાપડા ડેન્સર્સ ગ્રુપ, જોરદાર તાળીઓથી આપણે તેમનું અભિવાદન કરીએ. મધર મારિયા રાફેલ ગ્રુપ વિશ્વ સગર સામને મધર મારિયા રાફેલ ગ્રુપ જેમનો થીમ કલર ગ્રીન છે. હિરોઈન ઓફ ચેરિટી તેમના સ્થાપક ગ્રુપના તાળીઓથી તેમને વધાવી લઈએ. સેન્ટેન્સ ગ્રુપ વિશ્વ સગર સામે સેન્ટેન્સ ગ્રુપ જે આપણી શાળાના રક્ષક સંઘ છે તેમના નામથી વિશ્વમાં વિદ્યાર્થીઓ જેમનો ગ્રીન કલર યલો રંગ છે જેના કેપ્ટન અને વાઇસ કેપ્ટન પોતાના હાઉસને લઈને સ્ટેજ પાસે પસાર થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમનું અભિવાદન કરીએ.
પરેડ એક સાથ વિશ્રામ વિશ્રામ એક સાથ બેઠેંગે बैठ जाओ. In lead up next, we have a powerful speech by Soni Nisha Ghanshyambai, who will take us through the journey of India's independence and what is needed for us today. Please welcome Soni Nisha with a huge round of applause. Yes, and my dear friends, I wish you a very good morning. As we all know, today we are here to celebrate a very special day, Indian Independence Day. On this day, August 15, we remember and honor the brave people who fought for our country's freedom. Many years ago, India was not a free country. The British ruled over us and made many unfair rules. But our great leaders like Mahatma Gandhi, Sardar Patel, along with many freedom fighters and revolutionaries, worked hard and sacrificed a lot to make India free. On one hand, leaders like Mahatma Gandhi held peaceful protests and marches, but on the other hand, revolutionaries joined the fight for freedom. Finally, on August 15, in citizens in the future. And now, I wish you a very happy Independence Day and hope that together we can build a wonderful nation. Thank you. Thank you, Nisha, for your truly inspiring words. To begin with, we have a patriotic dance by class 9 and 10, presented by Devendra. मेरी
આશીર્વાદિત પ્રવચન મળે તે માટે હવે હું આપણા મહેમાન શ્રી મરાઠી અનિલભાઈ સુરેશભાઈને વિનંતી કરું છું. आप लोग को सभी को गणतंत्र के दिवस के उपलक्ष्य पे आपको बहुत बहुत धन्यवाद, शुभकामना। और मुझे प्रिंसिपल साहब ने यहाँ पे बुला के बहुत ही मेरे को खुद को भी अच्छा लग रहा है कि मैं एक आदमी से होके मेरे को इतना मान सम्मान देके टीचर्स और सर और प्रिंसिपल मैडम लोगों ने जो मान सम्मान दिया है बहुत ही अच्छा लगा। और स्टूडेंट का जो परफॉर्मेंस अभी मैं देखा बहुत ही अच्छा है, क्योंकि ड्रिल बहुत जरूरी है, डिसिप्लिन बहुत ही जरूरी है। सेना हो, घर हो, बाहर हो, डिसिप्लिन का महत्व बहुत ही हर जगह पे महत्व देता है। उससे अच्छा पता चल जाता है स्कूल का, घर का नेचर, हर चीज का माहौल का पता चल जाता है। मैं आर्मी में होके 24 साल नौकरी करने के बाद काफ़ी कुछ सीखा वहाँ पे, और कुछ घर पे भी सीख के आया था, क्योंकि थोड़ा घर का माहौल होता है, उसी हिसाब से बाहर का माहौल तो बनाना पड़ता है, क्योंकि वो कोई बताता नहीं है, लेकिन अपने आप ही दुनिया सिखाती है उसको। सोल्जर बनना बहुत ही बड़ी बात है। अपना तथा अपने साथी को और अपने देश की जो रक्षा करता है उसी को सोल्जर कहा जाता है। सोल्जर बनना कोई मामूली बात नहीं है, हर जगह पे उसका संघर्ष और मेहनत बहुत सी जरूरी है। इसीलिए मैं स्टूडेंट को बताता हूँ, जो भी आर्मी लेवल में अगर जाना चाहता है बहुत बढ़िया बात है, क्योंकि देश सेवा के लिए उसको अच्छा है, मौका मिलेगा, और उससे अच्छा मौका कहीं नहीं मिल सकता मेरे हिसाब से, और वहाँ पे देश सेवा कर सकता हो। बाकी आप लोगों को सभी को धन्यवाद और मुझे बुलाने के लिए, और इंडिपेंडेंस दिन के लिए आपको बहुत बहुत धन्यवाद। जय हिंद। ગીત સ્પર્ધાના જે વિનર છે તે તમારી સમક્ષ પોતાનું ગીત રજૂ કરશે. जय
मेरा इतना काम करेगी क्या, मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे। मेरे गाँव में है दो गली जहाँ रहती है मेरी दिलरुबा, उसे मेरे प्यार का जाम दे, उसे मेरे प्यार का जाम दे। वही थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ, मेरी माँ के पैरों को छू के तू उसके पेट का नाम दे। गुजरने वाली हवा जरा मेरे दोस्तों मेरी दिलरुबा, मेरी माँ को मेरा प्यार दे, उठ जाके तो ये प्यार दे। मैं वापस आऊंगा, फिर अपने गाँव में सीखी छाँव में, हिमालय के आंचल से, गाँव के पीपल से, किसी के काजल से, किया जो वादा था वो निभाऊंगा।
sorry to Chawla Nova. Boy. Our supervisor is Ravi. Nancy. ગુડ મોર્નિંગ એવરીવન. આઝાદી આપણે મેળવી છે, અવાજમાં પણ દેખાવી જોઈએ. વાણી સ્વાતંત્ર્યતાનો હક છે, એટલે જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો. વન્સ અગેન ગુડ મોર્નિંગ ટુ ઓલ. સમારંભના આદરણીય મહેમાન શ્રી અનિલ સર મરાઠે, એસએમસીના સભ્યો શ્રી, શાળાના મેનેજર, સુપરવાઇઝર, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, 77 વર્ષ થઈ ગયા અને આજે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. ત્યારે આપણે સૌ એકબીજાને અભિનંદન પાઠવીએ, કારણ 77 વર્ષથી આપણે આઝાદ છીએ અને હવે એ આઝાદીનો આપણે અર્થ સમજ્યા છે કે નહીં એ પોતાની જાતને પ્રશ્ન કર્યો. આજે આપણે આઝાદીના 2 મંગલ પર્વો ઉજવી રહ્યા છીએ. એક છે રાજકીય આઝાદી અને બીજી છે આધ્યાત્મિક આઝાદી. રાજકીય આઝાદી મેળવવા માટે આપણા સૈનિકોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ, આપણા નેતાઓએ ઘણું બધું કષ્ટ ભોગ્યું છે, ઘણું બધું કષ્ટ વેઠ્યું છે. અને એ વખતે એમણે એવું સ્વપ્ન જોયું હતું કે ભારત એક આઝાદ દેશ બને, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થાય એવા ભારતની એમણે કલ્પના કરી હતી. આજે આપણો ભારત દેશ 29 રાજ્યોથી ભરેલો છે. શું આ 29 રાજ્યો આઝાદીનો અનુભવ કરી રહ્યા છે? આ બંને મંગલ પર્વો આજે આપણને આઝાદીનો અર્થ સમજાવે છે. અને એક છે આઝાદીની મીઠાશ. આઝાદીની મીઠાશ એ મધથી પણ મીઠી છે. સૂકા રોટલાથી પણ એ વધારે મીઠી લાગે છે કે જેને ગુલામીના સૂકા મેવા એની આગળ ટેસ્ટમાં ફીકો પડે. અત્યારે મને એક નાનકડી વાત યાદ આવે છે, કદાચ તમે બધાએ સાંભળી હશે, વાંચી હશે. શેરીના કૂતરાની અને જંગલના કૂતરાની. શહેરનો જે કૂતરો છે એ એક બંગલામાં છે અને જંગલના કૂતરાને એક વખત મન થયું
કે ચાલને હું શહેર તરફ જઈ આવું અને જોઉં ત્યાં કેવી હવા છે, ત્યાં કેટલું સુખ શાંતિ વૈભવ છે. અને ગયા ને જતા એમણે સોસાયટીમાં પગ મૂક્યો અને પછી આપણે જોયું કે ઘર આગળ એક અલમસ્ત કૂતરો હતો બાંધીને બેઠેલો પોતાના પટ્ટાની સાથે. અલમસ્ત એની આગળ જઈને વાતચીત કરતા એણે કહ્યું કે મને તો અહીંયા ખૂબ જ શાંતિ છે, મને તો અહીંયા જમવાનું ભરપૂર મળે છે, મારી સાર સંભાળ લેવામાં આવે છે અને હું ખુશ છું. પેલા જંગલના કૂતરાએ કહ્યું હું પણ ખુશ છું, કારણ કે હું તો ગમે ત્યાં ફરું છું. ચલ તને પણ હું મારા જંગલમાં લઈ જાઉં અને બતાવું ત્યાં કેવી હવા છે. ત્યારે જ પેલો શહેરનો કૂતરો કહે છે મારાથી એવું ન અવાય, મારા ઘરે પટ્ટો બાંધેલો છે. ગુલામ હોય એ પોતાના માલિકનું જ સાંભળે, માલિક એ પ્રમાણે ચાલુ કરે. એને પોતાના વિચારો વ્યક્ત કરવાના હોતા નથી, પોતાની લાગણી વ્યક્ત કરી શકાતી નથી. જ્યારે આઝાદ હોય એમને બધા જ અધિકાર મળેલા હોય, પણ જોડે જોડે ફરજ પણ હોય. અને જ્યારે આપણે અધિકાર અને ફરજનું પાલન કરીએ ત્યારે સાચા અર્થમાં આપણે આઝાદી મેળવી એ કહી શકાય. ફક્ત અધિકાર માટે લડવું યોગ્ય નથી, પોતાની ફરજમાં પણ પાછા ન પડવું એ યોગ્ય છે. અને એટલે જ કહેવાય છે કે આઝાદીનું ફળ એ ઘણું મીઠું હોય છે, પરંતુ એની પાછળ આપણે મહેનત ઘણી કરવી પડે છે. શું આપણા રાજ્યો આ આઝાદીનો અનુભવ કરી શકે છે? જ્યારે આપણે આઝાદી મળી ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ બુલંદ કંઠે ગાયું હતું, તારા નામમાં ઓ સ્વતંત્રતા, તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આશી વત્સલતા ધારી, મીઠી આશી વત્સલતા તારી, મુર્દા મસાણેથી જાગતા એની આ શબ્દમાં ઓ સુધા ભરી. એ આનંદ હતો, એ ગૌરવ હતો જ્યારે આપણને આઝાદી મળી ત્યારે. છેલ્લા અઠવાડિયાથી આપણે સેલિબ્રેશન જોઈ રહ્યા છીએ, ત્રિરંગાનું મહત્વ સમજી રહ્યા છીએ. તો શું આ ત્રિરંગાનું મહત્વ ફક્ત ને ફક્ત 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય છે? ત્રિરંગો આપણા દરેકે દરેક 365 દિવસ સુધી ફરકાયેલો હોવો જોઈએ આપણા હૃદયમાં. અને જોવામાં હમણાં લાગશે તો જે આપણા લડવૈયાઓએ આઝાદીનું સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન સાકાર થશે. હવે મેં બીજા પર્વની વાત કરી હતી. મેં શરૂઆતમાં કહ્યું એમ કે આપણે આજે આઝાદીના 2 પર્વ ઉજવી રહ્યા છીએ, એક રાજકીય અને બીજું આધ્યાત્મિક. આધ્યાત્મિકતાની વાત કરું તો કેથલિક શ્રી સભા એટલે કે ક્રિશ્ચિયન ધર્મ આજે માતા મરિયમ કે જે પ્રભુ ઈસુના માતા છે એમના ઉદ્ગ્રહણનું પર્વ પણ ઉજવી રહ્યા છે. માનવજાત પાપથી હંમેશા ભરપૂર છે. નાના મોટા પાપ આપણે કર્યા કરે છે અને એ પાપોની માફી આપવા માટે પ્રભુની એક યોજના હતી અને એ યોજનાના ફળ સ્વરૂપે માતા મરિયમને પ્રભુ ઈસુના માતા થવાનું સૌભાગ્ય સાંભળ્યું. અને એટલે માતા મરિયમને વિશ્વની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની માતા, વિશ્વની રાણી, કે જે પોતાના બાળકને સારા સંસ્કાર આપીને સમાજનું ઘડતર કરે છે. અને જ્યારે સમાજનું ઘડતર થાય ત્યારે દેશનું પણ ઘડતર થાય છે. અને
માતા મરિયમ પણ પોતાના બાળક પ્રભુ ઈસુને એવા સંસ્કારથી સિંચન કરે છે કે જે એક આખો સમુદાય એમને ફોલો કરે છે. એમણે પણ પાપોની મુક્તિમાં મેળવવા માટે આ આઝાદી લીધી અને એટલે જ આજે આપણે આ મંગલ પર્વ નિમિત્તે આપણે બધા ભેગા મળીને આપણા દેશ માટે પ્રાર્થના કરીએ. આપણા દેશને આપણે બધાની પ્રાર્થનાની જરૂર છે અને તમે જાણો છો એમ આ વર્ષે આપણે મોટો રાખ્યો છે આઈ પ્રે, વી પ્રે, યુ પ્રે એન્ડ વી પ્રે. આઈ પ્રે, યુ પ્રે એન્ડ વી પ્રે. એટલે આપણે એકબીજા માટે પ્રાર્થના કરવાની છે. કદાચ પ્રાર્થનાનું ફળ આપણે તાત્કાલિક ન મળે પણ ફળ ચોક્કસ મળશે જ્યારે પ્રભુએ એનું નિર્માણ કર્યું હશે ત્યારે. આપણે શ્રદ્ધાથી આપણે એ પ્રાર્થના કરીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ, આપણા કુટુંબ માટે પ્રાર્થના કરીએ, આપણા સમાજ માટે, આપણા રાજ્ય માટે, આપણા દેશ માટે અને વિશ્વ માટે. વિશ્વ એક આપણું મુખ્ય કુટુંબ છે અને એ કુટુંબમાં આપણે હળી મળીને પ્રેમથી ભાઈચારાથી રહેવાનું છે. એ જ આઝાદીનું મૂલ્ય છે. તો ફરી એક વખત આપ સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ગોડ બ્લેસ યુ એન્ડ મે યુ કન્ટિન્યુ ટુ એન્જોય યોર ફ્રીડમ. અને છેલ્લે રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો લેટ માય કન્ટ્રી awake. Let my country awake into thy freedom, O Lord. Let my country awake into thy freedom, O Lord. Thank you. God bless you. मेरी है ना रूप मेरा है, ना सरकार मेरी है ना रूप मेरा है, ना बड़ा सा नाम मेरा है. मुझे तो एक छोटी सी बात का गौरव है. मुझे तो एक छोटी सी बात का गौरव है. मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है. मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है. As we move towards the end of our program, we would like to thank each and every one of you for being here today in making this celebration a success. Your presence has truly added to the spirit of this day. Thank you. હવે આ કાર્યક્રમના અંત સુધી પહોંચતા સમાપન વિધિ માટે મુકેશ સરને વિનંતી કરું છું. Mr. Vishnu, pilot, सामने से चल दो. जल तरंगा तव शुभ नामे
નિલેશ તને વિનંતી મેં અમારા ઓફિસ તરફ દોરી દઈશું.